नमस्कार। बोधकथायास्य नाम काकस्य चातुर्यम्। एकस्मिन् वने एक वटवृक्षः अस्ति। तत्र काकः वसति। काकस्य पत्नी शावकः सह तत्रैव वसति। तस्य वृक्षस्य अधः कोटरपे एकः सर्प वसति। ભાષાંતર છે કે જંગલમાં એક વટવૃક્ષ છે, ત્યાં એક કાગડો રહે છે. કાગડાની પત્ની તેના બચ્ચા સાથે રહે છે. તે ઝાડની નીચે ગુફામાં એક સાપ રહે છે. एकदा काकः भार्या सह आहारथ गच्छति तदा सर्प एक शावकः खादति. એટલે કે એકવાર કાગડો અને તેની પત્ની સાથે ખાવા માટે જાય છે, પછી સાપ એક બચ્ચાને ખાઈ જાય છે. કાકः आगच्छति पश्यन्ति च एक शावकः नीडे नास्ति. वृक्षस्य अधः सर्प दृष्ट्वा काकः वदति अहो एषः दृष्टः सर्प शावक खादति कस्य उपाय करोमि इति विचिन्त्य कोकः नदीय प्रति गच्छति. એટલે કે કાગડું આવીને જુએ છે તો એક બચ્ચું માળામાંથી નથી હોતું કે ઝાડ નીચે આવીને સાપને જોઈને જ કાગડો કહે છે કે અરે આ દુષ્ટ સાપ બચ્ચાને ખાઈ રહ્યો છે, હું કોઈ ઉપાય કરીશ એમ વિચારીને કાગડો નદી તરફ જાય છે. તત્ર રાજકુમારી સ્નાન કરોતિ તસ્ય સુવર્ણહારઃ નદી તીરે અસતિ ચતુરઃ કો કાકઃ સુવર્ણહારમ ઉપહરતી. એટલે કે ત્યાં જ્યાં નદી કિનારે જાય છે તો ત્યાં રાજકુમારી સ્નાન કરે છે. તેનો સોનાનો હાર નદીના કિનારે પડ્યો હોય છે અને એક ચતુર કાગડો સોનાનો હાર ચોરી લે છે. કાકઃ સુવર્ણહાર કોશ્યન અંતઃ ક્ષિપતિ સૈનિકઃ કાકસ્ય પૃષ્ઠે આગચ્છતિ કોટરે સુવર્ણહાર સર્પ પશ્યતિ સહ ચિંતતી અહો પ્રથમ સર્પ માર્યામી અનંતરે હાર નયામી. એટલે કે કાગડો સોનાનો હાર કોટરમાં ફેંકી દે છે અને સૈનિક છે કાગડાની પીઠ પર પાછળ પાછળ આવે છે. તે ગુફામાં સોનાનો હાર અને સાપ જુએ છે. તે વિચારે છે કે ઓહ, હું પહેલાં આ સાપને મારીશ અને પછી હું હાર લઈ જઈશ. સૈનિક સર્પ ભાર્યા નયતિ કાકઃ વદતી અહો સર્પ મૃતઃ અધુના સુખેની વસમી. એટલે કે સૈનિક સાપને મારી નાખે છે અને ગળાનો હાર લઈ જાય છે. કાગડો કહે છે કે અરે સાપ મરી ગયો છે, હવે હું ખુશીથી જીવન જીવી શકી.